બનાસકાંઠાના પાલનપુર ખાતે સ્થિત રોહિત સમાજની ભાગીની સંસ્થા નવસર્જન સંસ્થાના નવા પ્રમુખ તરીકે વસંતભાઈને બિનહરીફ વરણી કરવામાં આવી। આ નિર્ણય 4 તાલુકાના રોહિત સમાજ દ્વારા ખુશીથી લેવામાં આવ્યો છે। વસંતભાઈ અગાઉ પણ કરોડો રૂપિયાનું દાન આપીને સમાજ સેવા કરી ચૂક્યા છે। તેમણે શૈક્ષણિક સંકુલ સ્થાપવા અને સમાજ માટે વધુ સેવા આપવાની પ્રતિજ્ઞા કરી। સંસ્થાઓએ સમૂહ લગ્ન, યુવાનોના સન્માન અને તાલીમ તેમજ જેવા અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક સંચાલિત કર્યા। નવા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યા હતા। નવસર્જન સંસ્થા દ્વારા સમૂહ લગ્નોત્સવ, યુવાનોને સન્માન, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષોથી ચલાવી રહ્યા છે, જેનો લાભ પાલનપુર સહિતના 4 તાલુકાના અનેક પરિવારોએ લીધો હતો। સંસ્થાની સામાન્ય સભામાં મહામંત્રી તરીકે ખુશાલભાઈ જાગરાણી તેમજ બિનહરીફ વરણી પણ કરવામાં આવ્યા હતા। નવા પ્રમુખ અને અન્ય હોદ્દેદારોને સમાજના સંતો, આગેવાનો અને મિત્રો દ્વારા પુષ્પગુચ્છ અર્પિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શું કહેશો, આજે પ્રમુખ તરીકે નિમણૂક કરી છે? નવસર્જન સંસ્થા પાલનપુર, દાંતા, અમીરગઢ અને વડગામ તાલુકાની છે, રોહિત સમાજની, જે ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે બીજી અન્ય પ્રવૃત્તિઓમાં કામ કરે છે સમાજના લોકો। મારી જે સમાજે વરણી કરી છે પ્રમુખ તરીકે બિનહરીફ, તો હું સમાજના તમામ આગેવાનશ્રીઓ, ચૂંટાયેલા તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। સમાજને હું એટલું પ્રોમિસ આપું છું કે મારું એક સપનું છે, એક બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક સંકુલ આપણું હોવું જોઈએ। એના માટે જ મેં પ્રમુખની દાવેદારી કરી હતી અને સમાજે મારા પર વિશ્વાસ કર્યો। વિશ્વાસ કર્યા પછી જે સમાજમાં ચૂંટાયેલા સભ્યો હતા, 30 સભ્યો હતા, એ તમામ મને સાથ સહકાર આપી બિનહરીફ તરીકે મારી વરણી કરી છે। એટલે સર્વપ્રથમ તો હું નવસર્જન સંસ્થામાં ચૂંટાયેલા તમામ કારોબારીના સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। હું સદાય માટે એમનો ઋણી રહીશ। સમાજના 4 તાલુકાના આગેવાનો અને 9 જિલ્લાના આગેવાનોએ આ બાબતે મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે, મારા પર વિશ્વાસ મૂક્યો છે। એ વિશ્વાસને હું ક્યારે તોડીશ નહીં। યુવાનોએ જે પણ મને સાથ આપ્યો છે એ બદલ હું એમનો પણ આભારી છું। સમાજને હું સદાય માટે કામ માટે તત્પર રહીશ। સમાજની મારી જ્યાં જરૂર હોય ત્યાં મને કહેજો, હું અડીખમ ઊભો રહીશ। સમાજના આગેવાનોને હું એક વિનંતી કરું છું કે હું પ્રથમવાર સમાજમાં આગેવાની કરવા આગળ આવેલ છું, તો ક્યારેય પણ મારી ભૂલ થાય તો મને સમજાવવાનો પ્રયાસ કરજો। અમારા વસંતભાઈ આકેડી નિવાસી, જે 4 તાલુકા અને 9 જિલ્લાના નવસર્જન સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે, અને એ પ્રમુખ તરીકે નિમણૂક થયા તો એમની આ શિક્ષણ ક્ષેત્રે સદાય માટે આ સમાજને ઉજાગર કરે અને સમાજની પ્રગતિના પંથે બાળકોનું શિક્ષણ અને સ્કૂલ પણ એમની જલ્દી વહેલીસર આ સમાજ એના માટે થઈ જાય એવા હું આશીર્વાદ એમને આપું છું મારા અંતરથી, કે એ પોતે નવસર્જનના પ્રમુખ તરીકે કાર્યકર્તીમાં એમની દરેક ક્ષેત્રે એ સફળ બને એવા હું અંતરથી આશીર્વાદ આપું છું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।